નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આ વિડીયોમાં। આજે ગુજરાતના એક યુવાનની વાત કરશું જેને મનમાં સપનું હોય છે કે પોતે પણ વિદેશ જઈ અને સારી એવી નોકરી કરે। વાત છે ગુજરાતના યુવાનની જે નામે રૂડા ભલા રબારી અને વિચારે છે કે હું પણ દુબઈ જાઉં, દુબઈ જઈ અને સારી એવી નોકરી કરી આવકના સ્ત્રોત ઊભા કરું। યુવાનને મનમાં આવું સપનું હોય છે, પરંતુ મિત્રો નાણાંની સગવડ હોતી નથી। આથી આ વ્યક્તિ ઉધારા ઉસીના રૂપિયા લઈ અને પોતે દુબઈ જાય છે। મિત્રો માતાજીને કરવું છે ને, સારામાં સારી નોકરી મળી ગઈ, ત્યાં ધંધો કરતો હોય છે, પરંતુ એક સમયે આ યુવાન વિકટ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, એટલે કે દુબઈના અટપટા કાનૂનમાં ફસાઈ જાય છે। મિત્રો વાતમાં જાણે એમ થયું હતું કે આ રબારી યુવાન રૂડા ભલા રબારી જે પોતાનું વાહન લઈને જતો હોય છે ત્યાં, અને ઓચિંતા તેના દ્વારા એક્સિડન્ટ થઈ જાય છે। અકસ્માત થતા જ ત્યાંના કાનૂન મુજબ તેમનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે। મારું નામ છે રૂડાભાઈ બલાભાઈ રબારી। ક્યાંથી આવો? હું દુબઈથી સીધો આવું છું અહીંયા। લાયસન્સ જપ્ત કરી અને ત્યાંની ગવર્મેન્ટ એટલે કે ત્યાંના કાનૂન દ્વારા એને કહેવામાં આવે છે કે તમારે 2 થી 2.5 લાખ રૂપિયા તમારે દંડ ભરવો પડશે, તો જ તમે લાયસન્સ પરત મેળવી શકશો। અને મારાથી એક્સિડન્ટ થઈ ગયેલું અને એટલો બધો દંડ હતો કે 2 લાખ પોણા 2 લાખ ઇન્ડિયા, પણ મેં આહુડા આંખમાં આવી ગયા અને મોગલનું આ સાંભળી અને યુવાનને ખૂબ અફસોસ થયો એ બાબતનો કે એનાથી શા માટે એક્સિડન્ટ થઈ ગયો, પરંતુ મિત્રો બાજી હાથમાંથી જઈ ચૂકી હતી। 2 થી 2.5 લાખ રૂપિયા ભરી અને પોતાનું લાયસન્સ પરત મેળવવું આ યુવાન માટે હવે શક્ય ન હતું, કારણ આ યુવાન પાસે નાણાંની સગવડ ન હતી। મિત્રો પોતાનો દેશ કે પોતાનું વતન હોય તો આ પરિસ્થિતિમાં માણસ કંઈક ને કંઈક જુગાડ કરી શકે, પરંતુ એ દુબઈ જેવા દેશમાં આ માલધારીનો યુવાન કેવી રીતે 2 થી 2.5 લાખનો બંદોબસ્ત કરી શકે? મનોમન ખૂબ જ મૂંઝાય છે, પરંતુ ઓચિંતાનું એનો જીવ માં મોગલ પાસે આવે છે। એને થાય કે માને આરદા કરું, કદાચ માં કઈ રસ્તો સુજાડે। આ રબારી માલધારી રૂડા ભલા નામનો યુવાન માતાજીને આરદા કરે છે અને કહે છે, હે માં, તું તો દયાળી છો માં, કદાચ મારું કામ થઈ જશે તો હું જ્યારે પણ ભારત આવીશ ત્યારે તારા દેવડે એટલે કે મોગલધામ કબરાવું આવી અને તારા દેવડે 500 રૂપિયાની હું પ્રસાદી કરીશ। આવી રીતનું મનમાંથી વેણ નીકળે છે અને તે યુવાન રાતે ઊંઘી શકતો નથી। પરંતુ મિત્રો જોયા જેવું તો ત્યારે થયું જ્યારે સવારે દુબઈ સરકારના કોઈ પણ કાર્યાલયમાંથી આ વ્યક્તિને કોલ આવે છે અને કહે છે કે તમે જલ્દી ઓફિસે આવી જાઓ। મિત્રો આ વ્યક્તિ તાબડતોબ ત્યાંની કાર્યાલય અથવા કે જે ઓફિસ છે ત્યાં જાય છે। ત્યાંના શેખ દ્વારા કહેવામાં આવ્યું કે લ્યો, આ તમારું લાયસન્સ, તમારો 1 પણ રૂપિયો દંડ લેવાનો નથી। મતલબ માં મોગલે વિદેશની ધરતીમાં પણ જઈ આપણા એક યુવાનને કેવી રીતે ઉગાર્યો। અને મિત્રો ખાસ વાત તો એ રબારીનો દીકરો જેને માતાજી ઉપરતે આઈ પરતે ખૂબ જ લાગણી હોય, માતાજી ઉપર તેને ખૂબ જ શ્રદ્ધા હોય, આથી જ માં મોગલ વિદેશની ધરતીમાં એની વારે ગયા અને પોતે પોતાના વચન અનુસાર પોતે ભારત આવ્યો, તરત જ માના દેવડે આવી અને પગે લાગ્યો। એક તો મેં ઉધારા કરીને ગયો તો દુબઈ, લાયસન્સ કાઢવું અને આવું થઈ ગયું। મેં ખાલી મોગલનો 500 રૂપિયા એ હું માં તારા ચરણે ચડાવીશ। સવારે સામે હાલીને કીધું કે ભાઈ તારો કોઈ દંડ નથી, કોઈ વસ્તુ નથી, અને હાલે તારું લાયસન્સ, અને ઈ શેખ ખુદ મને સામે હાલી લાયસન્સ દેવા આવ્યો। મિત્રો માતાજી કોઈ પણ હોય, દેવી દેવતા કોઈ પણ હોય, પરંતુ તમને શ્રદ્ધા હોવી જોઈએ, તમને એના પ્રત્યે વિશ્વાસ હોવો જોઈએ। આપણા કવિઓ, આપણા સાહિત્યકારો કહે છે ને કે શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ પ્રાણ પૂરી શકાય, પથ્થરમાં પણ પ્રાણ પૂરો તો એ પણ જવાબ આપે। મિત્રો તમને અમારી આ રજૂઆત કેવી લાગી કમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો, અને હા, જય મોગલ લખજો। આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો
અમારી આ ઇતિહાસ ઉજાગર ચેનલ અને બેલ આઇકનને પ્રેસ કરી લો, જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે. જય મા મોગલ.